હેલો, કેમ છો મારા વાલા દોસ્તો? એકવાર ફરી સ્ટ્રોંગ વિઝ્યુઅલ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તાજેતરમાં જીપીએસસી દ્વારા યોજાયેલી એસટીઆઈ એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનો અંદાજિત કટ ઓફ માર્ક્સ વિશે. મિત્રો, આ કટ ઓફ માત્ર આંકડા નહીં હોય, પરંતુ તેના પાછળ છુપાયેલા અનેક કારણો, ખામીઓ અને ઉમેદવારો પર થયેલા પ્રયોગોની આજે આપણે વાત કરીશું. મિત્રો, શું ખરેખર પેપર કઠિન હતું કે લેન્ધી હતું? અને કઠિન હોય તો કટ ઓફ કેટલો નીચો રહી શકે છે અને ભવિષ્યમાં આપણને શું શીખ મળે છે? આ બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તો દોસ્તો, એક પણ મુદ્દો ચૂકી ના જતા માટે વિડીયો અંત સુધી જરૂરથી જોજો. દોસ્તો, જીપીએસસી, એસટીઆઈ અને ડીવાયએસઓ જેવી ક્લાસ 3ની પ્રતિષ્ઠિત પોસ્ટ માટે હજારોથી વધુ ઉમેદવારો મહેનત કરે છે. પરંતુ જ્યારે પરીક્ષા લેવાતી વખતે ગેરસમજ કે પ્રશ્નપત્રમાં વિસંગતતા થાય છે, ત્યારે તેના સપના ઉપર સીધી અસર કરે છે. આ વખતે પણ એ જ થયું છે. જગ્યા ફક્ત 323 હતી, જ્યારે ઉમેદવારની સંખ્યા હજારોમાં હતી. તેથી સ્પર્ધા પણ એકદમ પ્રખર હતી. દોસ્તો, આ વખતનું મેરિટ દિનેશભાઈ દાસા સાહેબના કાર્યકાળની એસટીઆઈ અને મેરિટની યાદ અપાવશે એવું લાગી રહ્યું છે. મિત્રો, આ પેપર જીપીએસસીના ઇતિહાસમાં યોજાયેલી એસટીની દરેક પરીક્ષામાં સૌથી કઠિન ગણાય છે. હસમુખભાઈ પટેલ સાહેબના કાર્યકાળમાં બધું ધડમૂળથી બદલાઈ ગયું છે એવું લાગી રહ્યું છે. મિત્રો, અગાઉ જીપીએસસી ક્લાસ 3 પોસ્ટ જેવી કે ડીવાયએસઓ કે એસટીઆઈના પેપર સામાન્ય રીતે પોસ્ટને અનુરૂપ આવતા હતા, જેથી દરેક કક્ષાનો વિદ્યાર્થી સારી રીતે તૈયારી કરીને સફળ થઈ શકે. પણ આ વખતે તો પેપર બહુ જ લાંબુ આવ્યું. દરેક પ્રશ્નમાં વિધાન જોવા મળ્યા હતા. એક પેજમાં માત્ર 2 થી 3 પ્રશ્નો હતા, જ્યારે સમય માત્ર 2 જ કલાકનો હતો. ઉમેદવારો કરંટ અફેર્સ મજબૂત કરીને ગયા, પણ પેપરમાં દૂર દૂર સુધી કરંટ અફેર્સ ક્યાં જોવા મળ્યું જ નહીં. હા, ક્યાંક સ્ટેટમેન્ટ આધારિત પ્રશ્નો હતા, અને હા, ગણિત અને રીઝનિંગ થોડું ઠીકઠાક કહી શકાય, જેમાં ઉમેદવારો સારા માર્ક્સ ખેંચી શકે. બાકી અમુક પ્રશ્નો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલા હતા, અને ઘણા બધા પ્રશ્નો જીસીઆરટી કે એનસીઆરટી કે રાજ્ય સરકારના પુસ્તકોમાં સીધા મળતા જ નહોતા. ઉમેદવારના હાથમાં જેવું જ પ્રશ્નપત્ર આવ્યું તો લાગ્યું કે 68 પાનાની આખી બુકલેટ આવી. હવે મર્યાદિત સમયમાં પેપર ટીક કરવાની વાત તો દૂરની રહી, પરંતુ 200 પ્રશ્નો વાંચવાનો સમય પણ નહોતો મળ્યો. કેટલાક ઉમેદવાર તો પહેલા 150 પ્રશ્નો સુધી જ પહોંચી શક્યા. પાછળના પ્રશ્નો વાંચવાનો સમય જ ન મળ્યો. માટે ઘણા મિત્રોને તો ઈ કરવાનો ઓપ્શન પણ રહી ગયો. એટલે પેપર એકદમ કઠિન ના કહી શકાય, પરંતુ લેન્ધી ચોક્કસ કહી શકાય. કારણ કે જોવા જઈએ તો આ પેપરને 3 કલાકનો સમય આપવામાં આવે તો માંડ પૂરું થઈ શકે એવું હતું. પરંતુ અહીં તો માત્ર 2 કલાકમાં પૂરું કરવું ખૂબ જ મુશ્કેલ હતું. જો ક્લાસ 1-2ની પોસ્ટ હોય તો ચાલે, પરંતુ જોવા જઈએ તો આ પેપર પોસ્ટને અને સમયને અનુરૂપ ન હતું. મતલબ કે જીપીએસસી ક્લાસ 1, 2 અને 3 ત્રણેય માટે એક જેવું પેપર કાઢવું હોય તો પછી એસટી અને ડીવાયએસઓને પણ ક્લાસ 3માંથી ક્લાસ 1, 2માં લઈ જાવ અને ગ્રેડ પે વધારી દો, એટલે બેલેન્સ જળવાઈ રહે. બીજું તો શું? મિત્રો, એસટીએ જેવી ક્લાસ 3ની પોસ્ટ માટે જીપીએસસી કે ક્લાસ 1, 2 કે યુપીએસસીની પરીક્ષા જેવો અભિગમ કેટલા અંશે યોગ્ય કહેવાય? આ જ પ્રશ્ન હજારો ઉમેદવારના મનમાં અસંતુષ્ટિ ફેલાવી રહ્યો છે. કારણ કે દરેક પ્રશ્નમાં લાંબા વિધાનો હતા. ક્યાંક અનુવાદની ભૂલો પણ જોવા મળી હતી. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં પ્રશ્નો ટ્રાન્સલેટ થતાં જ અર્થ પણ ખોવાઈ જાય છે. અમુક વિસંગતતાવાળા પ્રશ્નો પણ હતા, જેમાં સાચો જવાબ સત્તાવાર પુસ્તકોમાં પણ નથી મળતો. જીપીએસસીની એક મહત્વની ખામી પણ એ છે કે ભૂલ પેપર સેટર કરે અને જવાબદારી ઉમેદવાર પર નાખે છે. જેમાં પણ ઓબ્જેક્શન કરવા માટે ઉમેદવારે ખોટા પ્રશ્નના પ્રૂફ શોધવાના અને સાથે ઓબ્જેક્શનની ફીસ પણ ભરવી પડે. સવાલ એ છે કે શું આવી ભૂલ ઉમેદવારની છે કે પેપર સેટરની? જો ભરતી બોર્ડ પારદર્શક અને ઉમેદવાર પ્રતિ સંવેદનશીલ હોય તો ફીસ લેવાની જરૂર પણ નથી. આવી ખામીઓને ઉમેદવારનો વિશ્વાસ હચમચાવી નાખે છે. મિત્રો, એસટીએની જગ્યા 323 છે, જ્યારે જીપીએસસીના નિયમ મુજબ મુખ્ય પરીક્ષાના 6 ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે. આવા વિવિધ કારણો પરથી કટ ઓફ ચોક્કસ નીચું રહી શકે છે. જે વિદ્યાર્થીઓને લાગતું હોય કે મારે માર્ક્સ ઓછા થાય છે એટલે કંઈ મેળ નહીં આવે, તો એવા મિત્રોએ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. મિત્રો, પ્રિલિમ્સનું કટ ઓફ તમારી ધારણા કરતાં નીચું રહી શકે છે એવી શક્યતા દેખાઈ રહી છે. હવે સૌથી મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરીએ તો દોસ્તો, આશા રાખું કે તમે પણ પેપર સોલ્વ કરી લીધું હશે. સાથે ટૂંક સમયમાં પ્રોવિઝન આન્સર કી પણ આવી જશે, એટલે સોલ્વ કરી લેવું. મિત્રો, અંદાજિત કટ ઓફ હું વિવિધ ઉમેદવારના ફીડબેક, પેપરની કઠિનતા અને અગાઉના અનુભવના આધારે અંદાજ આપી રહ્યો છું. જેમાં જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને એસસીના ભાઈઓનું મેરિટ 85 થી 90 માર્ક્સની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને એસસી બહેનોનું મેરિટ 78 થી 84 આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે એસટી અને એક્સ સર્વિસમેન અને પીએચના ઉમેદવારનું મેરિટ જનરલ કરતાં 8 થી 10 માર્ક્સ ઓછા રહેશે. આ એકમાત્ર અંદાજિત પ્રોવિઝન મેરિટ છે. ફાઇનલ આન્સર કી આવ્યા પછી કોઈ પ્રશ્નમાં સુધરે તો ફાઇનલ કટ ઓફમાં 4 થી 5 માર્ક્સનો ફેરફાર થઈ શકે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે કટ ઓફ બહુ ઊંચું નહીં જાય. કારણ કે પેપર કઠિન અને લેન્ધી હતું, પ્રશ્નો લાંબા હતા, ઘણા ઉમેદવારો સમયના અભાવે વધુ એટેમ્પ કરી શક્યા નહોતા. જો આપણે અગાઉ એસટીઆઈ કે ડીવાયએસઓનું કટ ઓફ જોઈએ તો તે સામાન્ય રીતે 115 થી 120 સુધી ગયું છે. પણ આ વખતે પરિસ્થિતિ એકદમ જુદી છે. પેપરની કઠિનતા, સમયનો અભાવ અને અમુક ઉમેદવારની ગેરહાજરી, આ બધા જ પરિબળના કારણે કટ ઓફ નીચું રહેવાની શક્યતા છે. અગાઉની ભરતીમાં ઉમેદવારો આત્મવિશ્વાસ સાથે કહી શકતા કે મારા માર્ક્સ 100 થી 110 આસપાસ છે એટલે હું સેફ છું. પણ આ વખતે 85 થી 90 માર્ક્સવાળા ઉમેદવારો પણ મેન્સ પરીક્ષા સુધી પહોંચી શકે છે. ઘણા બધા મિત્રો મહેનત કરવા છતાં ઓછા માર્ક્સ થતા હોય તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. યાદ રાખજો, એક પરીક્ષા કંઈ જીવનનો અંત નથી. જો તમે મહેનત કરી છે તો એક મહેનત ક્યારેય વેડફાતી નથી. કદાચ એસટીઆઈમાં નહીં તો એ જ મહેનત તમને જીપીએસસી ક્લાસ 1, 2માં પણ સફળતા અપાવી શકે છે. હાલમાં સૌથી અગત્યનું એ છે કે નિરાશ ન થવું, સતત તૈયારી ચાલુ રાખો અને દરેક અનુભવમાંથી કંઈક નવું શીખવું જોઈએ. કારણ કે દરેક અવરોધ તમને મજબૂત જરૂર બનાવે છે. મિત્રો, એસટીએમાં નહીં તો ડીવાયએસઓમાં, એમાં નહીં તો ક્લાસ 1, 2માં, પણ ક્યારેક તો તમારો સમય ચોક્કસ આવશે.
દોસ્તો, જો અવારનવાર સમયમાં પણ જીપીએસસી ફરીથી આવા કટિંગ પેપર લે તો એની તૈયારી માટે તમારે પણ હવેથી અભિગમ બદલવો પડશે. એનસીઆરટી અને જીસીઆરટી સાથે યુપીએસસી લેવલની રેફરન્સ બુકો પણ વાંચવી પડશે. એટલે કે હવેથી આગળ તમારે જનરલ નહીં પણ એડવાન્સ તૈયારી રાખવી જ પડશે, તો જ આપણે સ્પર્ધામાં ટકી શકીશું. દોસ્તો, તમને પેપર કેવું લાગ્યું, તમારે કેટલા માર્ક્સ છે એ પણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. સાથે તમારો અભિપ્રાય પણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. બીજી વાત કે જે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાના બાકી છે એ પણ ઝડપથી જોડાઈ જજો. જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. દોસ્તો, આશા રાખું કે વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો અને હાઈપ આપીને તમારા મિત્રોને પણ અવશ્ય શેર કરજો. અને તમે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પ્રથમ પહોંચે. તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. ધન્યવાદ. જય હિન્દ.